પોરબંદરમાં વીમા એજન્ટના સ્કૂટરની ચોરી કરનાર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીક રહેતા અને વીમા એજન્ટ તરીકે કામ કરતા કેતન સુરેશભાઈ લાખાણીએ રવિવારે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ 24ના બપોરે 1:30 વાગે તે એસટી ડેપોના વર્કશોપમાં તેના ઇન્સ્યોરન્સના કામ માટે સ્કૂટર લઈને ગયા હતા અને વર્કશોપની દિવાલ પાસે પાર્ક કર્યું હતું. અધિકારીને મળીને અડધો કલાક પછી બહાર નીકળ્યા ત્યારે સ્કૂટર જોવા મળ્યું ન હતું. તેથી 35,000નું સ્કૂટર ચોરી કરવા અંગે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસને બાતમી મળી હતી કે ચોરી થયેલ સ્કૂટર સાથે એક શખ્સ ઓડદર બાજુથી પોરબંદર તરફ આવે છે, જેથી ઇન્દિરાનગર રાજવી પાર્ટી પ્લોટ પાસે વોચમાં રહી તપાસ કરતા સ્કૂટર સાથે એક શખ્સ પસાર થતા તેને અટકાવી સ્કૂટર બાબતે આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઈ પણ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું અને આ સ્કૂટર તેણે એક દિવસ પહેલા એસટી વર્કશોપ પાસેથી ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે તેની પૂછપરછ કરતા પોતે આજક ગામે રહેતો સંજય ઉર્ફે ચિમન ગોવિંદભાઈ કાથડ હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરી સ્કૂટર કબજે કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સ અગાઉ કોઈ ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.